વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટના પાપે વડોદરાની જનતાને ચોમાસામાં હેરાન થવાનો વારો આવશે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં શહેરના રાજમાર્ગોમાં ઠેર ઠેર ખાડા યથાવત છે। ડ્રેનેજ તથા પાણીની લાઈનો માટે ખોદવામાં આવેલા ખાડાઓ ચોમાસા દરમિયાન મોતના ખાડા સાબિત થઈ શકે છે। નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા, અજવા રોડ, વાઘોડિયા રોડ, ગોરવામાં ખાડા રાજ દેખાઈ રહ્યું છે। મહત્વની વાત એ છે કે મોટા ખાડાઓ હોવા છતાં બેરિકેડ્સ પણ રાખવામાં નથી આવ્યા, જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોએ માંગ કરી કે એસી ચેમ્બરમાં બેસી આરામ ફરમાવતા ભાજપના શાસકો અને અધિકારીઓ રોડ પર ઉતરે અને સમસ્યાનો ઉકેલ લાવે। ચોમાસું શરૂ થઈ ગયું, પરંતુ વડોદરા કોર્પોરેશન તંત્રના અધિકારીઓની ઊંઘ ઉડતી નથી। શહેરના અનેક રાજમાર્ગો ઉપર ગટર, ડ્રેનેજ, પાણી સહિતની અનેક જે લાઈનોનું ખોદકામ કરવામાં આવ્યું હતું। અનેક વિસ્તારમાં હજુ પણ એ ખાડાઓ તેમના તેમ જોવા મળી રહ્યા છે। ચોમાસા પહેલાં કામગીરી પરિપૂર્ણ કરવાની હોય, પરંતુ હજુ પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજની કામગીરી ચાલુ છે, કર્મચારીઓ અંદર કામ કરી રહ્યા છે। હવે સવાલ એ છે કે આ પ્રકારની જે બેદરકારી ક્યાંક રાહદારીઓ, સ્થાનિક રહીશો માટે મુસીબત બની શકે છે। ભારે વરસાદમાં જો આ ખાડા પૂરાય તો મુખ્ય જે આ રોડ રસ્તા છે વડોદરા શહેરના નિઝામપુરાનો ને સામે આવેલી આ ડિલક્સ કોલોની છે, કોલોનીમાંથી બહાર બાળકો નીકળે, મહિલાઓ નીકળે કે વાહન ચાલક નીકળે, જો ભૂલથી અંદર કોઈ પડે, જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ? સ્થાનિકો સાથે પણ વાત કરવાની કોશિશ કરી। ચોમાસું આવી ગયું, ચોમાસા પહેલા કામગીરી પરિપૂર્ણ કરવાની હોય, હજુ એમનું એમ છે ખાડાઓ સોસાયટીની બહાર છે। વરસાદમાં પાણી ભરાય તો કોઈ અંદર પડે, શું કહેશો આ નિષ્કાળજીને લઈને? એ તો આ જોયું એટલે તો ઊભો રહ્યો, મેં કીધું અહીંયા કણે કેમ હજી ચોમાસું હોય તો ચાલુ છે કામ, એ જ। બાકી તો આવું હોવું ના જોવે, એમ ખરેખર બધું અત્યારે સંકેલાઈ લેવું પડે, કેમ કે ખાડા એમના એમ છે, મુખ્ય રોડ છે, અનેક વાહનોની અવર જવર છે। માનો છો આ બેદરકારી છે? સવાલ જ નહીં ને। અત્યારે આવા ટાઈમમાં આટલું બધું ઓલું હોય એ તો ખરાબ જ કહેવાય ને યાર। બરાબર છે। અહીંયા જે કામગીરી કરે છે એની સાથે વાત કરવાની કોશિશ કરીએ। ભાઈ, આ શાની કામગીરી ચાલી રહી છે, શું કહેશો? ગટરનું કામ છે। ગટરનું કામ? ગટરનું કેટલા દિવસથી ચાલે? તો 2-3 દિવસ થઈ ગયા। 2-3 દિવસથી છે તો હું બધું મળ્યું કે હજુ ટાઈમ લાગશે? કેટલા દિવસ લાગવાની શક્યતા લાગે કામગીરી કરતા? 1-2 દાડા લાગે, પતી જશે। 1-2 દિવસ લાગે, 1-2 દિવસ હજુ લાગશે। વાહન ચાલકો પણ પરેશાન, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, આ જાહેર માર્ગો ઉપર આ પ્રકારના ખાડા વરસાદ પહેલા પૂર્ણ કરવાની જરૂર હતી? વરસાદ પડે, પાણી ભરાય તો વાહન અંદર પડી જાય, રસ્તામાં ચાલતા જતા કોઈ પણ અંદર પડી શકે છે અને જાનહાનિ જોખમ છે। વરસાદ પહેલા કરવું જોઈએ આ કામ।